what's up guys? કિસાન વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો આજે આપણે વાત કરવાના છીએ ભીમાશંકરની. તો બા આ ભીમાશંકર ક્યાં આવ્યું? ભીમાશંકર જ્યોતિર્લિંગને આપણે નમસ્કાર કરશું. તો કે ભીમાશંકર ભગવાન ભીમા નદીના કિનારે આવ્યા છે. ડાકીને આમ ભીમશંકરમ એમ કહીએ છીએ ને આપણે. તો કે હજારો કાળ પહેલા સહ્યાદ્રીની પર્વતની ગિરિમાળાની અંદર ડાકીન વન હતું. આ ડાકીન વનની અંદર એક કરકટી નામની રાક્ષસી હતી. સ્ત્રી ટુમાં સરકટા તો એની બેન કરકટી હતી. ના બેટા ના, આ તો હજારો કાળ પહેલા સહ્યાદ્રી પર્વતની ગિરિમાળામાં એક ડાકીન વન હતું, જંગલ. અને આ જંગલની અંદર કરકટી નામની એક વિધવા સ્ત્રી રહેતી હતી. પણ એનું છે ને જંગલમાં બહુ વર્ચસ્વ હતું. લોકો એનાથી ડરતા, કારણ કે તે રાક્ષસ કુળની હતી. અને આ કરકટીને એક પુત્ર હતો, તેનું નામ હતું ભીમ. અને એ ભીમ કેવો હતો ખબર છે? તો કે નાનપણથી જ તારી જેવો ચબરાક, બધું જાણવાનો એને બહુ શોખ. એટલે વારંવાર એને પૂછે કે માં, આપણે કેમ અહીંયા જંગલમાં એકલા રહીએ છીએ અને લોકો તારાથી કેમ ડરે છે બધા, એવું એવાના પ્રશ્નો કરતો. પછી એક વખત આવી કાલી કાલી વાતો પૂછે અને એક વખત દોડતા દોડતા આવીને પૂછ્યું કે માં, મારા પિતા કોણ છે? તું મને કેમ કહેતી નથી? તું આજે કેમ રડે છે? એક દિવસ એની માં રડતી હતી ને બાળકને જોઈને આંસુ લૂસી નાખ્યા. તો કહે છે કે માં, તું કેમ રડે છે? તને મારા પિતા યાદ આવ્યા? માં, તું મને કહે ને કે મારા પિતા કોણ છે? અને ત્યારે બહુ જ પ્રશ્ન કરે છે. ત્યારે કહે છે કે બેટા, તું થોડોક મોટો થઈશ ને ત્યારે હું જણાવીશ. પછી 5-10 વર્ષનો ભીમ થયો ત્યારે એક દિવસ ફરી પાછો પ્રશ્ન પૂછે. ત્યારે કહે છે કે તારા પિતા કોણ હતા ખબર છે તને? એને તરકટ વિરાટ એનું નામ હતું. અને આ સહ્યાદ્રીની પર્વતની આજુબાજુ એનું વર્ચસ્વ હતું. તમે તો હમણાં કીધું ને કરકટિયા, કરકટ ક્યાંથી આવ્યું? બા, મને તો લાગે સરકટાના બધા પરિવાર લાગે. તો ડાકીન વનમાં તે સમયની અંદર તરકટ વિરાટ નામનો એક અસુર, તેનું બહુ વર્ચસ્વ હતું અને એની સાથે કરકટીના લગ્ન થયા હતા. એટલે કીધું કે તારા પિતા તરકટ વિરાટનું બહુ વર્ચસ્વ હતું. પણ કહેવાતા લોકો જે અહીંયા આજુબાજુ ઋષિમુનિઓ, બ્રાહ્મણો બધા તપશ્ચર્યા કરતા હતા ને, અને થોડા ઘણા લોકો અહીંયા જંગલમાં આસુરી વિચારવાળા રહેતા હતા. અને એને આ જે સારા ભગવાનમાં માળવાવાળા લોકો છે એ એને પકડી પકડીને મારતા હતા, કારણ કે એના યજ્ઞમાં વિઘ્ન કરતા હતા. એટલે નામ આવતું હતું તારા પિતાનું. પછી એક દિવસ બધાએ બહુ જ વિરોધ કર્યો અને તારા પિતાને મારવા માટે પ્રયત્ન કર્યા. તે વખતે જે ઋષિમુનિઓ, બ્રાહ્મણો, આ બધા ભગવાનમાં માળવા લોકો હતા ને, એ બધા એક થઈ અને એક વખત ચડાઈ કરીને તારા પિતાને મારી નાખ્યા. અને પછી તો કે બેટા, આ જંગલમાં મેં એકલા રહીને તને મોટો કર્યો. અને નાનપણથી માની પાસે આવી ખોટી વાતો સાંભળી સાંભળીને ભીમની અંદર પણ આસુરી વિચારો પેદા થયા કે ગમે તેમ કરીને આવા ભગવાનમાં માનવાવાળા લોકો છે ને, એને હું ખલાસ કરી નાખીશ. બ્રાહ્મણોને નહીં રહેવા દઉં, યજ્ઞો નહીં થવા દઉં, આવું ભીમાસુરે નક્કી કરી લીધું. અને ભીમાસુર એવા વિચારો લઈને પેદા થયો, મોટો થયો. અને એણે જંગલની આજુબાજુ જે કાંઈ એવા સારું કામ કરવાવાળા, ભગવાનને માનવાવાળા લોકો હતા ને, એને મારી મારીને બધાને ખદેડી દીધો, ત્યાંથી દૂર ખસેડી દે. કોઈના મંદિરો તોડી નાખે, મૂર્તિઓ તોડી નાખે. ભીમાસુરે આવું કર્યું. પછી તે કાળની અંદર સુદીક્ષ્ણ નામનો એક રાજા થઈ ગયો, મહાન. એ રાજાને શરણે બધા લોકો ગયા અને કીધું કે ભીમાસુરથી બચાવો. અને સુદીક્ષ્ણ રાજાએ એની સામે ચડાઈ કરી અને ભીમને હણવા માટે તૈયારી કરી. પણ ભીમાસુરે એને કેદ કરી લીધા. પણ લોકો સુદીક્ષ્ણ રાજાને બહુ માનતા હતા. એટલે એમ કીધું કે લોકોનું બળ એકઠું થયું, ભગવાનમાં માનવાવાળાનું. અને એની અંદર જે બળ એકઠું થયું ને, એ બધાએ સાથે મળી અને ભીમાસુરના કેદમાંથી સુદીક્ષ્ણને બચાવ્યો. અને પછી સુદીક્ષ્ણ અને બધા લોકોએ અતૂટ પ્રાર્થના કરી કે પ્રભુ, વારંવાર આવા લોકો આવી અને તારું કામ કરવા દેતા નથી. તને તો અમે શાંતિથી માનીએ છીએ, તારો પ્રેમ, તારો વિચાર અમે લોકોને પહોંચાડીએ છીએ. એમાં પણ જો ભીમાસુર આ રીતે કરતો હોય તો આવું ક્યાં સુધી ચાલશે પ્રભુ?
આ સંસ્કૃતિ પાછી ખલાસ થઈ જશે. અને એક દિવસ એટલી ચિંતામાં ને બધાએ ત્યારે ભગવાન ખૂબ ક્રોધાયમાન થયા અને એકદમ ભગવાનના હુંકારમાંથી પ્રચંડ શક્તિ નિર્માણ થઈ અને ભીમાસુરને માર્યું. ત્યારે તે વખતે જ્યારે જે પ્રચંડ શક્તિ એટલે ભગવાન શિવજી પ્રગટ થયા ને એના પરસેવામાં અને રક્તમાંથી નદી વહેવા લાગી અને તે નદીનું નામ પડ્યું ભીમા નદી. ભીમા નદીના કિનારે ભગવાને ભીમાસુરને આવીને હણી નાખ્યો. તે સ્થળ એટલે ભીમાશંકરમ. તો આજે પણ ભીમા નદીના કિનારે ભગવાન શિવજી ભીમાશંકર તરીકે સ્થિત છે. ભીમાશંકરની સ્ટોરી સાંભળીને તમને મજા આવી ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.